નમસ્કાર। એસઆઈઆર પ્રક્રિયામાં ફોર્મ નંબર 7ને લઈને કોંગ્રેસ આક્રમક બન્યું। રાજુલા જાફરાબાદ વિધાનસભા બેઠકમાં મતદાર યાદીમાંથી નામ કાપવાના કારસ્તાનના આક્ષેપ સામે કોંગ્રેસ મેદાનમાં ઉતરી। રાજુલા કોંગ્રેસ દ્વારા રેલી સ્વરૂપે પ્રાંત કલેક્ટર કચેરી સુધી કૂચ કરવામાં આવી અને સમગ્ર મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। માહિતી મુજબ કુલ 6776 જેટલા ફોર્મ નંબર 7 ભરાયા હોવાનું સામે આવ્યું। રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં મોટી સંખ્યામાં નામ કમી કરવાની કાર્યવાહી સામે કોંગ્રેસે કડક રજૂઆત કરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજુલા વિધાનસભા વિસ્તારના એટલે કે રાજુલા જાફરાબાદ ખાંભામાં મોટા પ્રમાણમાં કોંગ્રેસની વિચારધારાવાળા લોકોના નામ મતદાર યાદીમાંથી ભાજપ કાર્યાલયથી ડિલીટ કરવામાં આવ્યા છે। આ નામ જે લોકો હયાત હોવા છતાં પરંતુ 7 નંબરના ફોર્મ ભરી અને કલેક્ટરશ્રીને આપવામાં આવ્યા છે કે આ લોકો હયાત નથી અને ખોટી રીતે આ લોકો હવે હાર ભરાઈ ગયેલા બોખલાઈ ગયેલા લોકો અત્યારે હવે મતદાર યાદી હારે છેડા કરી અને લોકશાહીનું ખૂન કરે છે। ત્યારે હું તમને વાત કરું કે ફોર્મ નંબર 6 જે છે 7 4 એ બધા ફોર્મ બીએલઓમાં ભરાય છે અને 7 નંબરના ફોર્મ માત્ર ને માત્ર 3 દિવસની અંદર 6777 જે ફોર્મ છે એ આ પ્રાંત કલેક્ટર ઓફિસમાં ખોટા રજૂ કર્યા છે અને એ ફોર્મ કોણ ભરવા આવ્યું, ક્યારે ભરવા આવ્યું, એક વ્યક્તિને કેટલા ફોર્મ ભરવાનો અધિકાર, એ તમામ માહિતી અમે માંગી છે અને સાહેબને કીધું છે કે 6777 જે ફોર્મ છે એમાંથી એક પણ ફોર્મ રદ ન થવું જોઈએ અને જે કોઈ લોકોએ આ ફોર્મ ભર્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને લોકોને મતદાનથી વંચિત રાખવો એ એક ગુનો છે। કારણ કે તમે જો હાર ભાલી ગયા હોય અને આવી રીતે તમે લોકોના મત સીધા કાપી અને જીતવાનો પ્રયાસ કરી રહ્યા હોય તો અમારી માંગ છે કે તમામ મતદારો જે 6777 છે એ ફોર્મ તમારી કસ્ટડીમાં લઈ લે અને કસ્ટડીની અંદર લઈ અને લોક કરી દે અને એક પણ ફોર્મ રદ ન થાય। અમને જાણવા મળ્યું છે કે અહીંયા સાલુ નગરપાલિકાના સભ્ય જે મુસ્લિમ હોવાથી એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે। વોરા જે ચેમ્બરના પ્રમુખ છે એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે। અમારા વિઠ્ઠલભાઈ અહીંયા જીવિત વ્યક્તિ છે જાફરાબાદના, એમનું પણ નામ રદ કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ તમામ સમાજોને આવરી અને આ લોકોએ જે મતદાર યાદીમાંથી નામ રદ કરે છે એમની સામે આજે અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી। હયાત છે, જીવતા છે, છતાં પણ એના ફોર્મ ભરી દેવામાં આવ્યા છે। બરોબર, અમુક મુદ્દા હું તમને સ્પષ્ટ કરું છું કે ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 7 કલેક્ટર સાહેબની સૂચના છે કે દર અઠવાડિયે તાલુકા કોંગ્રેસના પ્રમુખને અપડેટ થયેલી યાદી આપવાની। બરોબર, પરંતુ અહીંયા અમારા કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ છે, સાંભળો, અનંતભાઈ જાફરાબાદના છે, ગાંગાભાઈ અમરેલી અહીંયા રાજુલાના છે અને હરેશભાઈ એડવોકેટ છે। બરોબર, 4 માંથી એકેય પ્રમુખોને એકેય મામલતદાર ઓફિસમાંથી જે અઠવાડિયે જે અપડેટ થાય કલેક્ટર સાહેબની લેખિત સૂચના છે પણ કોંગ્રેસ પક્ષના એકેય પ્રમુખોને આપી નથી અને અન્યાય કરે છે। નંબર 2 કે પહેલી જે મતદાર યાદી હતું, દાખલા તરીકે 30,000 મત રાજુલા વિધાનસભામાં 2,81,000 માંથી રદ થયા, એ બરોબર હતું। ત્યારબાદ જે 17,000 કે 19,000 જે નો મેપિંગમાં છે એ બરોબર છે, પરંતુ જે પાછળથી ભાજપ કાર્યાલયથી 6777 જે મતના ફોર્મ ભરવામાં આવ્યા 7 નંબરમાં એ નથી બીએલઓ ને આપવામાં આવ્યા કે ન્યા નથી આપ્યા, આપની કચેરીમાં સીધા જમા થયા છે। બરોબર, એટલે એનું પાછું વેરિફિકેશન કરવું, સ્થળ ઉપર જઈ અને તપાસ કરવી કે આ લોકો જીવે છે કે નથી જીવે, આ લોકોને ખોટી રીતે રાજકીય રીતે એની સાલમાં આવી અને ફોર્મ ન કાઢે। બીજું, ફોર્મ નંબર 7 જે વ્યક્તિએ ભરેલા છે એ વ્યક્તિને ખબર નથી કે મેં આ ભાઈનું ફોર્મ ભરી દીધું। બરોબર, એટલે એ વ્યક્તિનું વેરિફિકેશન કરવું, નકર જેને ભર્યા છે એની ઉપર પોલીસ ફરિયાદ કરવી। બીજું કે ફોર્મ નંબર 7 જે વધુમાં વધુ ફોર્મ એક વ્યક્તિ કાયદા પ્રમાણે 30 ફોર્મ રજૂ કરી શકે, પરંતુ અહીંયા 6777 ફોર્મ જે મતદાર યાદીમાં ભરાણા છે એ કોઈ એક વ્યક્તિ આપી ગયું છે કે કેમ છે એની પણ એક તપાસ કરવી।